સ્ટુડન્ટ્સ લેક્ચર નંબર 13 ચેપ્ટર નંબર 15 તરંગો ગઈકાલના લેક્ચરમાં સ્થિત તરંગોની વ્યાખ્યા એનું મેથેમેટિકલ સ્વરૂપ અને એના આધારિત એક જબરદસ્ત દાખલો એનસીઈઆરટીનો ભણ્યા. વાલા વિદ્યાર્થી મિત્રો, ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ. ગઈકાલના લેક્ચરમાં આપણે સ્થિત તરંગોનું સમીકરણ y = -2a sin kx cos of omega t પ્રકારનું લાવેલા, જેના વિવિધ સ્વરૂપો અલગ અલગ હોઈ શકે. યાદ શું રાખવાનું કે જે પ્રગામીપણાનો ગુણધર્મ ધરાવતું સૂત્ર છે એવું સૂત્ર નથી, તો એ કયું હશે? સ્થિત તરંગ. વાલા વિદ્યાર્થી મિત્રો, જેટલું તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું સરળ લાગશે. હવે એ સ્થિત તરંગોનો ટોપિક પૂર્ણ નથી, એમાં હજી ઘણી બધી થિયરીની ચર્ચા કરવાની છે. તો સ્થિત તરંગોમાં આજનો ક્વેશ્ચન છે નિષ્પન્ન અને પ્રસ્પન્ન બિંદુના સ્થાન. બહુ ઇઝીલી સમજાઈ દીધું, એકદમ ધ્યાનપૂર્વક જોજો. આવું ગણિત ધોરણ 12 માં પણ જરૂરી છે અને સમજણ પણ તમારી વધે એ જરૂરી છે. તો બહુ અગત્યનું મેથેમેટિક્સ આવશે, બહુ સરળ છે. બધા માત્ર એકમ વર્તુળનો સામાન્ય ઉપયોગ કરવાનો છે. ચલો, તો સ્થિત તરંગનું સમીકરણ શું હતું? યાદ કરીએ. સ્થિત તરંગનું સમીકરણ સ્થિત તરંગનું સમીકરણ y = -2a sin kx cos of omega t. યસ ઓર નો? આ પ્રકારનું હતું. એના વિવિધ સ્વરૂપો હોય છે કે હમણાં આપણે એક લઈને ચાલીએ. જ્યાં હવે હું વ્યાખ્યા આપું છું. જ્યાં કંપ વિસ્તાર ધરાવતું પદ શું છે? a' ને અથવા જ્યાં આ જે પદ છે 2a sin kx cos omega t, એનું મહત્વ ગઈકાલે બધું સમજાવ્યું, એને સમજીએ. જોજો હવે, કારણ કે જરૂર અત્યારે છે. જ્યાં a' = -2a sin kx લેતા. હવે હું આ બિંદુનો અર્થ સમજાવું છું. દોરી પરના એવા બિંદુઓ કે જેમનો કંપ વિસ્તાર હંમેશા શૂન્ય રહે, એવા બિંદુઓને કહેવાય નિષ્પન્ન બિંદુ. અંગ્રેજીમાં એને નોડ્સ કહેવાય. તમે સમજી શકો, તમારી લેંગ્વેજમાં સરળતાથી સમજવું હોય તો એવા બિંદુ દોરી પરના કે જે તરંગો જે માધ્યમમાં પ્રસરણ પામે છે એક છેડેથી બીજા છેડે આ રીતે, એમાં ખસતા જ નથી. સામાન્ય ભાષામાં નાલાયક કહેવાય. એટલે એના પરથી તમે યાદ રાખી શકો, નોડ્સ એ અંગ્રેજી નામ છે, નિષ્પન્ન બિંદુ એ ગુજરાતી નામ છે. તો વ્યાખ્યા સમજીએ. નિષ્પન્ન બિંદુ કોને કહેવાય? જોજો ધ્યાનથી. દોરી પરના એવા બિંદુઓ કે જેમના કંપ વિસ્તાર શૂન્ય હોય, તો તેવા બિંદુને નિષ્પન્ન બિંદુ કહેવાય. દોરી પરના એવા બિંદુઓ કે જેમનો કંપ વિસ્તાર કેવો હોય? શૂન્ય. પતિ જ લોજિક ખ્યાલ આવે, વ્યાખ્યા ખ્યાલ આવે તો આ સમીકરણમાં કિંમત મૂકવાની. ચલો, કંપ વિસ્તાર ધરાવતું પદ આ છે ને 2a sin kx, એક કંપ વિસ્તાર છે. માટે ચલો, કંપ વિસ્તાર બરાબર શૂન્ય. આનું પદ થઈ મૂકીએ. 2a sin kx બરાબર શૂન્ય, -2a sin kx બરાબર શૂન્ય, કારણ કે આ કંપ વિસ્તાર ધરાવે છે. હવે સમજીએ. 2a 0 થઈ ગયો, તો sin kx બરાબર 0. sin માં 0 ક્યારે આવે? એકમ વર્તુળ વાળા વિદ્યાર્થી મિત્રો, તમે થોડું યાદ કરી લો. અહીંયા એકમ વર્તુળ તમને બતાવી દઉં છું. એ તમારે એક્ઝામમાં દોરવાની જરૂર નથી સમજવા માટે. ચલો, 0 pi/2 આ છે 3pi/2 2pi બરાબર અહીંયા 3pi આવે કે નહીં? 1 3 અહીંયા 5 અહીંયા 1 3 5 7 આ રીતે ગરબા રમ્યા છો તમે. ચલો, પહેલું છે cos, બીજું છે sin. હવે મારે sin ની વેલ્યુ 0 ક્યાં આવે છે? જુઓ, sin ની વેલ્યુ 0 ક્યાં આવે છે? હવે હું તમને બીજું બતાવી દઉં. આને કહેવાય 0 -1 0 1 આ 0 -. ચલો, sin 0 અહીંયા દેખાય મને. આ બીજું sin એટલે sin 0 અહીંયા દેખાય. તો 0 એ આવે pi 2pi 3pi 4pi 5pi. જનરલાઇઝ n pi. ઓકે, ચલો, તો sin kx = 0. તો sin kx =
ઘટના દરમિયાન એ સ્થિર રહેશે કંપ વિસ્તાર 0 તો હવે 0 એ એકમ વર્તુળ પરથી શું ઇન્ડિકેટ કરે sin n pi નું cosine 0 sin pi 0 sin 2 pi 0 sin 3 pi 0 તો 0 pi 2 pi 3 pi 4 pi 5 pi જનરલાઇઝ n pi એ કેટલી વેલ્યુ આવે 0 બંને બાજુ sin કેન્સલ થાય sin ઇન્વર્સ લઈએ તો kx કેટલો મળ્યો n pi kx એ કેટલો છે 2 pi lambda જો આ હવેથી જે સ્ટેપ છે એ ફિક્સ છે માત્ર આ એક જ ગણિતનું સ્ટેપ છે જે ધ્યાન રાખવાનું છે મેં સમજાવ્યું અહીંયાથી કે કેટલો છે 2 pi lambda x as it is n into pi કેન્સલ આઉટ તો દોરી પરના બિંદુઓના સ્થાન મારે નક્કી કરવા છે તો એને હું x ના ફોર્મમાં લખીશ તો x કેટલો આવશે n lambda by 2 જ્યાં આપણે n નો ઉલ્લેખ કર્યો છે જ્યાં n 0 1 2 n સુધી તો આ એ સ્થાન મળી ગયું અને હું સબસ્ક્રિપ્ટમાં n લખી શકું કારણ કે n ની વેલ્યુ બદલાતા x નું સ્થાન બદલાશે દોરી પરના ક્રમનું સ્થાન બદલાશે તો બોલો હવે નિષ્પન્ન બિંદુની વ્યાખ્યા ખબર પડી ગઈ નાલાયક જેવા બિંદુ કે જ્યાં કંપ વિસ્તાર હંમેશા શૂન્ય તો કઈ જગ્યાએ દોરી x 0 છેડો અહીંયા તો x l અહીંયા તો આ દોરી પરના વચ્ચેના બિંદુમાં કઈ જગ્યાએ મળ્યો અહીંયાથી ખબર પડે અહીંયા માત્ર એની કિંમત મૂકવાની ચલો તો નિષ્પન્ન બિંદુઓના સ્થાન બોલો ક્યાં ક્યાં મળે x એટલે સ્થાન ચલો n lambda by 2 હવે n ની વેલ્યુ મૂકો પહેલી x equal to 0 n1 lambda by 2 n2 2 lambda by 2 તમારે આ 2 પછી કટ કરવાના સમજવાનું અત્યારે કિંમતો મૂકું છું n3 3 lambda by 2 and so on તો દોરી પરના કયા કયા બિંદુ એવા હશે જેના નામ કહેવાશે કે જે x 0 પર હોય x lambda by 2 હોય 3 lambda by 2 સોરી lambda 3 lambda by 2 and so on તો આમાં ખાલી મેં n ની કિંમતો મૂકી 0 1 2 3 and so on તો મને ડિફરન્ટ x ની પોઝિશન મળી તો આ દરેક બિંદુઓ એ નિષ્પન્ન બિંદુ હશે જ્યાં કંપ વિસ્તાર કેવો હશે શૂન્ય ઓકે ચલો હવે જોઈએ પ્રસ્પંદ બિંદુ એક કામ પૂરું થઈ ગયું પહેલું બીજું જોઈએ પ્રસ્પંદ બિંદુ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હવે કંપ વિસ્તાર કેવો થવો જોઈએ પેલા શૂન્ય હતો તો હવે મહત્તમ દોરી પરના એવા બિંદુ કે જેના કંપ વિસ્તાર મહત્તમ હોય તો લખીએ દોરી પરના એવા બિંદુઓ કે જેમનો કંપ વિસ્તાર મહત્તમ હોય એવા બિંદુઓને પ્રસ્પંદ બિંદુ તરીકે ઓળખવામાં આવે જેને અંગ્રેજીમાં એન્ટીનોડ્સ કહેવાય અંગ્રેજીમાં આને નોડ્સ કહેવાય નિષ્પન્નને પ્રસ્પંદને કહેવાય એન્ટીનોડ્સ સમજીએ હા બહુ સરળ છે આજે એકમ વર્તુળ છે બહુ અગત્યનું છે એ તમને હું ધીમે ધીમે પૂરેપૂરું સમજાવી દઈશ એટલું ફિઝિક્સમાં વપરાય છે તો વ્યાખ્યાઓ સમજાઈ ગઈ તમને અહીંયા કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તાર વાળું પદ કયું છે યાદ છે તમને કંપ વિસ્તાર બરાબર -2a sin kx બરાબર મહત્તમ ક્યારે થાય ચલો જોઈએ 2a sin kx equal to મહત્તમ વેલ્યુ કેટલી પ્લસ ઓર માઈનસ 1 મેં તમને કહ્યું છે જો મહત્તમ વેલ્યુ કેટલી 1 અને -1 ની વચ્ચે હોય 1 અને -1 ની વચ્ચે હોય sin ને જોવાનું છે પહેલું cos બીજું sin બતાવે 1 અને -1 એનો વિસ્તાર બી તમને ખબર હોવી જોઈએ sin અને cosine ની જેનો વિસ્તાર -1 થી 1 છે હવે આગળ વધીએ મહત્તમ વેલ્યુ કેટલી પ્લસ ઓર -1 એવા બિંદુઓ શોધી લાવો કે જ્યાં sin kx ની વેલ્યુ પ્લસ ઓર -1 થાય તો આ 2a sin kx કંપ વિસ્તાર છે બરાબર તો આની વેલ્યુ મહત્તમ થવા માટે 2a તો ફિક્સ છે 2a ફિક્સ છે કંપ વિસ્તાર એ ફિક્સ છે અને sin kx એ મહત્તમ થવું જોઈએ તો અહીંયા 2a કાઢી નાખું તો પણ ચાલે કેમ sin kx નું મૂલ્ય મહત્તમ થાય તો કંપ વિસ્તાર મહત્તમ બને sin ની મહત્તમ વેલ્યુ કેટલી 1 બરાબર તો મહત્તમ કંપ વિસ્તાર કેટલો મળશે 2a કેટલો મળશે 2a યસ એક્ઝેક્ટલી હવે થોડી અન્ડરસ્ટેન્ડિંગ વધવી જોઈએ કે પ્રસ્પંદ બિંદુ કે જ્યાં કંપ વિસ્તાર મહત્તમ એટલે કેટલો થાય +2a અને -2a +2a કાં તો -2a ગણિત વાપરીએ પ્લસ ઓર -1 sin માં ક્યારે આવે એ જોઈએ ચલો sin kx
1 થી સ્ટાર્ટ કરો, n1 થી સ્ટાર્ટ કરો, ચલો n1 મૂકો π/2, 2 મૂકો 3π/2, 3 મૂકો n ની કિંમત 3, તો 3 દુ 6 છે 12π/2 બાય કેવા લોજિક π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2, 11π/2. બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ. ફરી એકી સંખ્યા માટેનું લોજિક લખવું હોય તો લખી રાખો 2n - 1 જ્યાં n = 1 2 3 and so on, અથવા એકી સંખ્યા માટે બીજું પણ લોજિક જવાબદાર છે જેનો પણ મીનિંગ અહીંયા હું કહી દઉં છું. 2n + 1 π/2 લો તો પણ ચાલે, પણ જ્યાં તમે વચ્ચે પ્લસ લખો ને 2n + 1 ત્યાં n ની કિંમત 0 થી સ્ટાર્ટ કરવી પડે. રફ કામ કરી જુઓ. 2n + 1 π/2 માં n0 મૂકો π/2, 1 મૂકો 3π/2, 2 મૂકો 5π/2, 4 મૂકો 7π/2 થઈ ગયું. +1 - 1 +1 - 1 +1 - 1 એવું ક્યાં આવે છે π/2 ના એકી સહગુણક. એકી સહગુણક માટેનું લોજિક શું 2n - 1. તો આ ફોર્મ્યુલા તમારે ગોખવા નથી, સમજીને કામ કરવાનું છે, મેં સમજાવ્યું. હવે આગળ જે કર્યું એ બંને બાજુ sin ઇન્વર્સ લો તો અહીંયા શું થાય kx = 2n - 1 π/2. અહીંયા ખાસ સ્પેસિફિકેશન લખવું પડે જ્યાં n 1 2 3 and so on. આ લખો તો જ્યાં n 0 1 2 and so on. ઓકે, બંનેનું લોજિક સેમ છે. +1 તો 0, -1 તો 1 થી. ઓકે, આગળ k એટલે કેટલા 2π/λ, k ની કિંમત મૂકી 2π/λ, x as it is 2n - 1 π/2. દર વખતે પાઈ ઉડી જાય એવું ધ્યાન રાખો. 2 દુ 4 આવડો છે. ચલો x ને શોધવામાં રહેશે 2n - 1 * λ/4. આ તમારા નિષ્પન્ન બિંદુના સ્થાનનું સૂત્ર આવે. દાખલા માટે યાદ રાખવાનું આ પ્રસ્પન્ન બિંદુ આ પ્રસ્પન્ન બિંદુનું મળ્યું અને આ નિષ્પન્ન બિંદુનું મળ્યું. હું રિવર્સ બોલ્યો કરું. આ છે નિષ્પન્ન બિંદુના સ્થાન, આ પ્રસ્પન્ન બિંદુના સ્થાન. ચલો કિંમત મૂકી. આમ પ્રસ્પન્ન બિંદુના સ્થાન x = કે મળે તો રિવર્સ કે કંપ વિસ્તાર વર્ગ મળે. વર્ગ કંપ વિસ્તાર કેટલો મળે 2a. કેમ 2a? sin kx ની વેલ્યુ 1 લઈ લો તો 2a થઈ ગયું. યસ ઓર નો? +1 ને -1 ની વચ્ચે હોય એ sin નો વિસ્તાર છે. તો પ્રસ્પન્ન બિંદુના સ્થાન અલગ અલગ જગ્યાએ મળશે જ્યાં x કેટલો થશે. ચલો n ની વેલ્યુ મૂકો 1 λ/4. જાતે કરવાનું છે 2 - 1 1 λ/4. ચલો બીજું n ની કિંમત 2 એ પછી 2 આવશે ને 2 2 4 4 માંથી 1 જાય 3 3 λ/4. ચલો ત્રીજી મૂકી જુઓ તમે 3 દુ 6 - 1 5 λ/4 and so on. તો તમે ધ્યાનથી જુઓ λ/4 3 λ/4 5 λ/4 7 λ/4 એવા બિંદુઓ છે કે જ્યાં કંપ વિસ્તાર મહત્તમ એટલે કે 2a જેટલો જોવા મળશે. અને એ શું છે તો જે આપાત અને પરાવર્તિત તરંગ હતું એનો કંપ વિસ્તાર, પણ પરિણામી તરંગનો કંપ વિસ્તાર બમણો થાય છે. અહીંયા કંઈક આખી હકીકત જુદી છે, એને આપણે હવે આગળના લેક્ચરમાં ધીમે ધીમે સમજવાની છે. તો આગળના લેક્ચરની વાત નહીં થઈ પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુના સ્થાનની માહિતી. બીજા 2-3 ક્વેશ્ચન છે જે આમાંથી MCQ તરીકે તમને પૂછાઈ શકે, એની હવે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. ખૂબ ધ્યાનપૂર્વક તમે સમજજો. ચલો નંબર 1 બે ક્રમિક પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર. 2 ક્રમિક 3 પ્રશ્નો હું સમજાવીશ. બહુ સહેલા છે, એકદમ ધ્યાનથી જોજો. 2 ક્રમિક પહેલા નિષ્પન્ન લઈએ. નિષ્પન્ન બિંદુઓ વચ્ચેનું અંતર બરાબર ખાલી જગ્યા. નંબર 2 જેને ખ્યાલ આવતો હોય પ્રશ્નમાં એ વિડિયો પોઝ કરીને જાતે ગણી શકે. નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર હું સંજ્ઞા બંનેની આપી દઉં કારણ કે અંગ્રેજીમાં આપણે એના નામ પણ તમારે યાદ રાખવાના છે. સંજ્ઞાઓ એના પરથી. નિષ્પન્ન બિંદુ નોડ્સ કહેવાય. પ્રસ્પન્ન બિંદુ એન્ટી નોડ્સ કહેવાય. તો આને આપણે દર્શાવીશું કેપિટલ M અને આને દર્શાવીશું કેપિટલ A. એમ પણ આને યાદ રાખી શકો તમારી સમજણ માટે. બાકી આપણે એવું ઇન્ટેન્શનલી આપણે કોઈને કહેતા નથી, પણ એવા બિંદુઓ છે જળ જેવા કે જે ખસતા જ નથી, દોરી પર સ્થિર રહે છે કે જેનો કંપ વિસ્તાર 0. એવા 2 ક્રમિક નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર શોધો. 2 ક્રમિક 2 નિષ્પન્ન થયા. બોલો તારા સાહેબ ક્યાંથી બોલીશું અમે તો કરે છે. પ્રસ્પન્ન બિંદુ
પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું અને બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર ખાલી જગ્યા બહુ જ અઘરા પ્રશ્નો ના જરાય નહીં બે ક્રમિક પ્રસ્પંદ બે ક્રમિક નિસ્પંદ અને બે ક્રમિક પ્રસ્પંદ નિસ્પંદ વચ્ચેનું અંતર કેટલું સમજી લઈએ હમણાં ચલો જો પહેલું પ્રસ્પંદ નિસ્પંદ બિંદુ મને ક્યાં મળ્યું 0 બીજું ક્યાં મળ્યું λ/2 ત્રીજું 2λ/2 ત્રીજું 3λ/2 એન્ડ સો ઓન તો પછી બે ક્રમિક કોઈ પણ બેનો તફાવત લો λ/2 -0 ચલો આ લો λ - λ/2 λ/2 જ આવે દોઢ માઈનસ 1 અને ભાઈ 3/2 એટલે દોઢ અને આ 2 તો કેન્સલ તો પણ λ/2 તો અહીંયા તમને ગણતરી બતાવો બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે λ/2 જોઈ લો કોઈ પણ બે ક્રમિકનો તફાવત લેશો જવાબ જે આવે એ લખવાનો છે બસ આ નીચે બોલો λ/2 આ બેનો તફાવત આ બેનો જાતે કરો λ/2 આ બેનો λ/2 આગળના બેનો λ/2 કોઈ પણ બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2 એટલે એક નિસ્પંદ બિંદુ અહીંયા મળે તો બીજું λ/2 એ મળી જશે λ શું ખબર તમને તરંગની તરંગલંબાઈ ત્રીજું ક્યાં મળશે λ ચોથું ક્યાં મળશે 3λ/2 બરાબર એન્ડ સો ઓન યાદ રાખજો એમસીક્યુ માટે અગત્યનું બે ક્રમિક નિસ્પંદ વચ્ચેનું અંતર λ/2 બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કઈ નહીં કરવાનું આંસુ રહ્યું તમારી સામે પહેલું ક્યાં મળે λ/4 બીજું 3λ/4 બેનો બાદબાકી કરો ચલો સાઈડમાં બતાવો મને 3λ/4 -λ/4 ચલો by 4 as it is 2λ/4 λ/2 લેટ્સ સી જવાબ બે ક્રમિક પ્રસ્પંદ કે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર ઓલવેઝ λ/2 થાય બે ક્રમિક પ્રસ્પંદ કે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર ઓલવેઝ λ/2 થાય આ વસ્તુ દિમાગમાં ક્લિયર કરજો ચલો બે ક્રમિક નિસ્પંદ વચ્ચેનું અંતર λ/2 બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2 કેવી રીતે આવી ફરી એકવાર જોઈ લો બે ક્રમિકનો તફાવત 3λ/4 -λ/4 તો 4 કોમન છે 3λ/- -λ2 2λ/4 2 4 એટલે λ/2 હવે આનો તફાવત લો તો સર કરી દો મળશે ના મળે તો તમારું ગણિત ખોટું બરાબર કોમન સેન્સ છે કોઈ પણ બે ક્રમિક નો તફાવત λ/2 આવે યાદ રાખજો આ કોમન સેન્સ છે યસ નિસ્પંદ n પ્રસ્પંદ બિંદુ a એ વડે દર્શાવાય ક્રમિક નિસ્પંદના સ્થાન પ્રસ્પંદના સ્થાન આ સૂત્ર યાદ રાખો નિસ્પંદ બિંદુના સ્થાન પ્રસ્પંદ બિંદુના સ્થાન બે ક્રમિક નિસ્પંદ અને પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર હવે શોધવા જઈ રહ્યા છીએ પહેલા બે જવાબ કોમન આવ્યા હવે બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર ચલો પ્રસ્પંદનું પહેલું ક્યાં આવે λ/4 અને આ પહેલું ક્યાં છે 0 લો તફાવત λ/4 -0 λ/4 3λ/4 -λ/2 કોઈ પણ આવો ડિફરન્સ લેશો ને તો λ/4 જવાબ આવશે કેટલો આવશે λ/4 તો આ ત્રણે ત્રણ પ્રશ્નો તમારા દિમાગમાં ક્લિયર રાખવાના છે અહીંયાથી તમે જોઈ શકો λ/4 તફાવત કોઈ પણ બે નો તફાવત લેશો તો તમને λ/4 મળશે ત્રણ ક્વેશ્ચન એમસીક્યુ તરીકે યાદ રાખવાના નિસ્પંદ પ્રસ્પંદ વચ્ચેનું અંતર λ/4 બે ક્રમિક નિસ્પંદ કે બે ક્રમિક પ્રસ્પંદ વચ્ચેનું અંતર λ/2 એ છેલ્લા ત્રણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કન્ટિન્યુ એક સમ જોઈએ સ્વાધ્યાયનો 13મો દાખલો વાલા વિદ્યાર્થી મિત્રો અગાઉ ચર્ચા કરીએ મુજબ જે સ્થિર તરંગનું સમીકરણ છે કોઈ પણ ફોર્મેટમાં હોઈ શકે 2a sin kx cos ωt 2a cos kx sin ωt બંને cos હોય બંને sin ના વિધેય હોઈ શકે માત્ર ફોર્મેટ તમે યાદ રાખો sin k cos જોડે kx અને ωt અને ગુણાકાર હોય તો એ પ્રકારનો જે તરંગ છે એને સ્થિર તરંગ કહેવાય આ જ કન્સેપ્ટને સમજવા માટે એક સરળ દાખલો જે 13મો દાખલો છે જે કોમ્પિટિટિવમાં વધારે પૂછી શકાય એમ છે તમને એવા ક્વેશ્ચન્સ આપે કે નીચેનામાંથી કયું તરંગને રજૂ કરે છે સ્થિર તરંગને પ્રગામી હાર્મોનિક તરંગને અથવા તરંગને રજૂ કરતું નથી તો આવા વિવિધ વેરાયટી વાળા ક્વેશ્ચન્સ તમને અહીંયા ચાર સૂત્રો આપ્યા છે એ ચાર સૂત્રોમાંથી આપણે શોધવાનું છે કયું પ્રગામી તરંગ છે કયું સ્થિર તરંગ છે અને કયું કોઈ પણ જાતના તરંગને રજૂ કરતું નથી આનો ડેટા તમે ટેક્સ્ટબુકમાંથી રેફર કરી શકો સ્વાધ્યાયનો 15.13 ની ત્રણ જગ્યાએ અંડરલાઈન કરી શકો આમાંથી કયું વિધેય a
sin ઓમેગા t પ્લસ ઓર માઈનસ kx અને બીજું y ઇક્વલ ટુ 2a sin kx cos ઓમેગા t પ્રકારનું બરાબર એ બંનેમાંથી એક હોય તો પહેલું હોય તો પ્રગામી અને બીજું જે બોલ્યો એ હોય તો સ્થિર તરંગ આ સિવાય કંઈક રજૂ કરે તો ચેક કરવું પડે જે અગાઉ આપણે ચર્ચા કરેલી હવે પહેલું સમીકરણ છે 2 cos 3x sin 10t તો t નો સહગુણક ઓમેગા થઈ ગયો એટલે 2a cos kx sin ઓમેગા t પ્રકારનું છે મતલબ પહેલું સમીકરણ એ સ્થિર તરંગ જેવું છે ચલો આન્સર લખીએ એના a નું સ્થિર તરંગ चलो बी स्थिर तरंग છે ક્લિયર 2a cos kx sin omega t 2a cos kx sin omega t સ્થિર તરંગ સેકન્ડ વન 2 under root x minus vt 2 into under root x minus vt વિચારો જાતે x અને t નું બંનેનું વિધેય છે પણ એ કોઈ પણ જાતના તરંગને રજૂ કરતું નથી કારણ કે એમાં કોઈ હાર્મોનિક્સ નથી sin કે cosine તો કોઈ પણ પ્રકારનું તરંગને રજૂ કરતું નથી કોઈ પણ પ્રકારના તરંગને રજૂ કરતું નથી બહુ સિમ્પલ થઈ ગયું પાર્ટ સી નું ઇક્વેશન તમે જો તો બે સ્થાનાંતરનું સંયોજન છે તો આવું તમે ભણ્યા સંપાતીકરણમાં જસ્ટ એટલું ચેક કરવાનું આ પ્રગામી છે કે સ્થિર તરંગ હવે તો જો y y1 y2 જ્યાં y1 એટલે 3 sin 5x 0.5t 4 cos 5x 0.5t તો કોની જોડે સરખાવાય a sin kx omega t plus a cos kx omega t a sin kx omega t એ તરંગ પ્રગામી તરંગ છે તો હવે c બે પ્રગામી તરંગોનું સંપાતીકરણ છે આઈ હોપ કે આ બધું ક્લિયર થતું હશે કયું વિધેય છે કયું તરંગ છે પ્રગામી તરંગ બેનો સરવાળો કરે તો સંપાતીકરણની ઘટના બને અને સેમ જે ડી ઇક્વેશનમાં તમને ફોર્મ્યુલા આપ્યું છે y sin t cos x sin 2t cos 2x તો કંપ વિસ્તાર આનો જે સહગુણક છે ને sin cos નો એક કશું નથી તો 1 અહીંયા પણ કશું નથી તો 1 તો આ કેવા પ્રકારનું તરંગ છે સ્થિર તરંગ પણ સ્થિર તરંગ નોર્મલ સ્થિર તરંગ નથી આ એક સ્થિર તરંગને રજૂ કરે છે આ બીજા સ્થિર તરંગને રજૂ કરે બંનેનો સરવાળો એટલે બે સ્થિર તરંગોનું સંપાતીકરણ દર્શાવે છે બે સ્થિર તરંગોનું સંપાતીકરણ છે વાલા વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ખૂબ સહેલા ક્વેશ્ચન છે ખૂબ સહેલા ફંડામેન્ટલ છે જસ્ટ એટલું ચેક કરવાનું કે જે બેસિક ફોર્મેટ તમને ભણાવવામાં આવે છે એને પકડી રાખો એની પાછળની સમજણને પકડી રાખો અન્ડરસ્ટેન્ડિંગ થી તમે આગળ આવા ક્વેશ્ચન સરળતાથી સોલ્વ કરી શકશો સરસ દાખલો સ્થિર તરંગો બેસ જોઈએ સ્વાધ્યાયનો 11 દાખલો મારા વિદ્યાર્થી મિત્રો ઘણી વખત સમજાવે તે મુજબ દાખલાની રકમ તમે ટેક્સ્ટબુકમાંથી વાંચી શકો જે પ્રમાણે હું તમને અત્યારે સમજાવું છું ત્યાં અંડરલાઈન પણ કરી શકો જેથી કરીને તમને દાખલો શું કહેવા માંગે છે એ બહુ અગત્યનો છે એ જો સમજાશે નહીં તો તમે દાખલો 2 5 વાર ગણશો છતાં પણ ધ્યાનમાં નહીં આવે તો ખાસ રકમ માટે તમે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરી શકો અને એમાંથી જે કઈ જગ્યાએ હું અંડરલાઈન કરાવું છું ત્યાં તમારે વિશેષ ધ્યાન આપવાનું રહેશે દાખલો 3 કે 4 માર્ક્સ માટે અગત્યનો છે 11મા દાખલાની રકમ આ પ્રમાણે છે મારા વિદ્યાર્થી મિત્રો લંબગત દોરી પર સ્થાનાંતર y is a function of x and t આ સમીકરણ તમને આપેલું છે ગભરાવાનું નહીં સ્થિર તરંગના ઘણા બધા પ્રકાર હોય ઘણા બધા ઇક્વેશન્સ હોય તમને જે આપ્યું છે એની જોડે તમારે ઈઝીલી સરખાવવાનું છે ઓકે આ એક સમીકરણ તમને આપ્યું છે જ્યાં x y મીટરમાં અને t સેકન્ડમાં છે દોરીની લંબાઈ અને દળ આપેલું છે બરાબર તમને નીચેના પ્રશ્નોના જવાબ માંગ્યા છે ત્રણ પ્રશ્નો પૂછ્યા પ્રગામી તરંગ છે કે સ્થિર તરંગ તો ધ્યાનથી જુઓ સમીકરણ 1 એ સ્થિર તરંગને રજૂ કરે છે જોજો સમીકરણ 1 એ y is a function of x t equal to કોની જોડે સરખાવવાનું જોજો 2a હમણાં જ આપણે સમજ્યા છે 2a sin હોય તો sin x નો સહગુણક ઓલવેઝ શું હોય t એવું યાદ રાખો sin kx cos t નો સહગુણક શું હોય ઓમેગા cos ઓમેગા t પ્રકારનો હોવાથી માટે તે
तरंग छे डायरेक्टली f એ વિધેય એ kx પ્લસ ઓર માઈનસ ઓમેગા t જેવું નથી kx પ્લસ ઓર માઈનસ ઓમેગા t જેવું નથી તો કોના જેવું છે 2a sin kx cos ઓમેગા t x નો સહગુણક k હોય t નો સહગુણક ઓમેગા હોય આટલું ક્લિયર હોય તો કામ પૂરું પહેલો પાર્ટ પૂરો થઈ ગયો ચલો સમીકરણ એ કે આના જેવું હોય તો સરખાવો જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો 2a કેટલું આવ્યો 0.04 મીટર એ કેટલો થયો 0.03 મીટર એની વેલ્યુ મળી ગઈ બરાબર આ આપણે એક્સ્ટ્રા ગણતરીમાં જરૂર છે આગળ એટલે ચલો k કેટલો થયો 2π/3 રેડિયન પર મીટર એકમ બધું સમજાઈ ગયું ઓમેગા કેટલો થયો 120π રેડિયન પર સેકન્ડ થઈ ગયું કે ઓમેગા ની એની વેલ્યુ મળી ગઈ સ્થિર તરંગ દર્શાવે છે બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન આ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતીકરણ તરીકે અર્થઘટન કરો તો આપણને ખબર છે કે બે તરંગ હતા એક આપાત તરંગ એક પરાવર્તિત બંનેના સમીકરણ લખતા હતા બંનેનું સંપાતીકરણ કરતા હતા અને આપણને સ્થિર તરંગ મળતું અહીંયા ઊંધું પૂછ્યું સ્થિર તરંગ પરથી બંનેના તરંગના સમીકરણ લખો આપાત અને પરાવર્તિત ચલો ભાઈ શું આપણે a sin ક્લિયર a sin k minus omega t a sin kx plus omega t હવે a k અને ઓમેગા ની વેલ્યુ મૂકો તો y1 અને y2 ના સંપાતીકરણથી આપણને સમીકરણ 1 મળે તો લખીએ આ જે ખૂણો લખવાનું કારણ એ આપેલ સમીકરણ છે ફરી a sin kx minus omega t a sin kx plus omega t ચલો a ની વેલ્યુ 0.03 sin m નો m k કેટલો છે 2π/3 x minus 120π into t चलो क्लियर y2 a 0.03 sin as it is 2π/3 into x plus 120π into t तो y1 અને y2 ના સંપાતીકરણથી સમીકરણ 1 મળે છે આમ y1 અને y2 ના સંપાતીકરણથી સમીકરણ 1 મળે છે આપણે થિયરીમાં શું કર્યું હમણાં એટલું યાદ કરો જસ્ટ કે સ્થિર તરંગના સમીકરણ તારવતા y1 y2 નો સરવાળો કરીને મેળવ્યું તો પછી એ તરંગ પરથી મૂળ y1 y2 મળે જસ મળે અને એ કેવી રીતે મળે આ પ્રમાણે મળે માત્ર કિંમત મૂકવાની છે બહુ સહેલો દાખલો પાર્ટ 1 સમીકરણ કયું રજૂ કરે સ્થિર તરંગ છે કે પ્રગામી આગમની તરંગ સ્થિર તરંગ પાર્ટ 2 y1 y2 ના સંપાતીકરણથી શું મળે સમીકરણ 1 તો આપણે આ બે સમીકરણ માટે જે આપણા જવાબ છે y1 અને y2 હવે આગળ નાના ક્વેશ્ચન પૂછે લેમ્ડા કેટલો f કેટલો v લેમ્ડા તરંગ લંબાઈ આવૃત્તિ અને ઝડપ ચલો લેમ્ડા જોઈએ બહુ સહેલો છે લેમ્ડા કોના પરથી મળે t તો લેમ્ડા છે 2π/3 ચલો કે એની વેલ્યુ કેટલી છે 2π/3 પતી ગયો દાખલો 2π/3 કેન્સલ 3 મીટર છે તો છે 10 માં લેમ્ડા મળી ગયો કેટલો સહેલો દાખલો છે કઈ જોવાનું નથી માત્ર ફોર્મેટ યાદ રાખો kx ± ઓમેગા t હોય તો પ્રગામી ના હોય તો સ્થિર તરંગ છે એને મૂળ સમીકરણ જોડે સરખાવો k ઓમેગા અને a માટે દાખલો પૂરો પછી સામાન્ય સૂત્ર આપણે f શોધવાનું કીધું f એટલે ઓમેગા 2πf તો ઓમેગા / 2π ઓમેગા ની વેલ્યુ આપી છે 120π / 2π π કેન્સલ અને 6 * 60 60 * 120 પતી ગયો દાખલો બીજો પણ v ઓમેગા / k ઓમેગા / k ઓમેગા 120π / k 2π/3 π કેન્સલ 2 * 60 અને ગુણ્યા 3 6 * 180 મીટર પર સેકન્ડ ચલો 2 * 60 6 * 180 મીટર પર સેકન્ડ એ લંબગત તરંગની ઝડપનું સૂત્ર છે મળી ગયું આન્સર ક્લિયર થાય છે ને ખૂબ સરસ નેક્સ્ટ જોઈએ છેલ્લો ક્વેશ્ચન આપણને એ પૂછે છે વાલા વિદ્યાર્થી મિત્રો સી દોરીમાંનો તણાવ શોધો જે લંબગત તરંગ છે એટલા માટે મેં અહીંયા અંડરલાઈન કરી શકો તમે ડેટામાં
વિવિધ સ્વરૂપો. તો એક છે y ઇક્વલ ટુ અહીંયા લખી દઈએ છીએ 2a sin kx cos omega t અથવા y ઇક્વલ ટુ